હેલો મિત્રો, કેમ છો? આપણા નવા બ્લોકમાં આપનું હાર્દિક સ્વાગત છે. જય બજરંગી. આપણે એક નવી એક ગેમ લઈને આવ્યા છીએ. એ પત્તાની છે, એ પણ તમને થોડીક જોજો એટલે આવડી જાય. કોઈક સાથે શરત મારશો તો પણ જીતી શકો તમે. આ પણ હાવ છે નોર્મલ, પણ તમને આવડી જાય ખરી ને તમે પણ શીખી જજો. બરાબર. હવે નવા બ્લોકમાં આપણું તમારું સ્વાગત છે. જય બજરંગી. સારું, જાઓ તમે ગેમ બતાવો કઈ રીતે છે એ તમને. જો આ 52 પત્તાની ગેમ છે મિત્રો. આમાં 52 ને 52 પત્તા પૂરા છે. આ 52 પત્તામાં એક પત્તો અમે ગમે એ ખેંચી લો તો એ પણ અમે આમ તમને દેખાડી દો આ પત્તું હતું એમ. જો તમે આ તમને દેખાડીએ હવે કઈ રીતે છે. પછી તેને છેલ્લે અમે એનો ખુલાસો પણ કરીશું કઈ રીતે આ પત્તું ગોતીએ કે અમે. આ 52 ને 52 પત્તાની રમત છે. જો આ 52 પત્તા છે. બરાબર. હવે હું આ 52 પત્તા છે એમાં હું એક પત્તું તમને ખેંચીને તમને દેખાડી, એ હજી તમને કહી દે કયું પત્તું છે એમ. જો હવે હું એક પત્તું ખેંચી લઉં, પછી કંઈ કાતરે મારી લે. તો મિત્રો આ પત્તું છે. બરાબર. તો એ કાતર પણ મારી દેજો. બરાબર. જો આ 52 ને 52 પત્તા છે. હવે એ કયું પત્તું આપણને હતું નહીં, તમને ગોતી દે. અને છેલ્લે અમે એનો ખુલાસો કરીશું. જો મિત્રો આ પત્તું હતું. રેડી. જો નીકળી ગયું. હજી એક વખત પાછી ફરી ટ્રાય કરીએ. દેખાડ્યું છો. જો પાછું હું એક પત્તું ખેંચી લઉં. એમાં હું તમને દેખાડું કઈ પત્તું હતું એમ. તમારે જ્યાં મેકવું ના મેકી દેવાનું. જો આ છે. ગમે ના મેકી જતું હાલે. ગમે ના મેકવાનું ભસ્મમાં નાખી દો તમે કહેતા તો હાલો. જો એને જોયું નથી, હું આમાં નાખી દઉં. જો એ કાતર મારી દે, ટીપ મારી દે. તમારે જેટલી ટીપ મારવી એટલી મારી દેવાની, તો એ પણ નીકળી જાય. મારો હજી 2-3 કાતર લાગી જાય. હોય પત્તું તમે જોવો કઈ રીતે હતું એ. આ પત્તું દેખાડો. જો હતું આ પત્તું. ઓકે, આવી ગયું. જો આમાં તમને કઈ રીતે હું તમને કહું કઈ રીતે આ ઓલી છે મોનોપોલી કઈ છે એ તમને કહું. એને હવે ટીપ મારી છે. તો હું આ પત્તું ખેવું છું આમાંથી વચ્ચેથી. તો હવે ખેવું વચ્ચેથી. તો આ પત્તું છે. બરાબર. તો આ પત્તું ગમે નાખવાનું છૂટો તમારે. ક્યાં જોયું નથી તો એ કાઢી દઈશ. તો આ કાતર મારે હવે દેખાડ્યું. કાતર જેટલી મારવી એટલી સ્વીટ તમારે, પણ એ પત્તું આવી જાય તમને. સીધું પાડી દેજો. ના આવે એટલે. જો મિત્રો છે આવી ગયું ને. હાલો એ ફરી એકવાર ટ્રાય કરે. તો આમાં હું એક પત્તું ખેંચી લઉં. જો એ પત્તું આ છે. જુઓ તમે. બરાબર. ગમે ના મેકવાની છોડો. આખા ગેટમાં ગમે ત્યાં નાખી દેવાની છોડ તમારે. જો મેં અહીંયા મેકી દીધું. એ કાતર મારે. જો
2 3 4 ગમે તેવા ટીપાની છૂટ ખાતર મારવાની છૂટ તો એ પત્તું નીકળી જાય. સીધું પાડી દેવાનું અહીંયા. વાહ, એવું હશે હતું ના મિત્રો? ઓકે, તો આ કઈ રીતે હોય તમને કહો. હવે જો આ પત્તા છે બધા સીધા. જો આ બધા એક હરખા પત્તા ગોઠવેલા છે. જ્યારે હું આ પત્તું લઉં ને, મેં આ પત્તું આમ લીધું હોય તો એ પત્તું લઈને આ પત્તું છે ને લઈને લીધું હોય, બધા સીધા હોય તો એ ઉલટું આમ કરીને આમ મેકી દે. એટલે ગમે ત્યારે પત્તું કાઢે એટલે ટીપ મારીને ડાયરેક્ટ નીકળી જાય. એ જ નીકળે. ખબર પડી કે ઊંધું પત્તું હતું એને આપણું પત્તું એ ઓલા ભાઈ લીધેલું હતું એટલે એને ખબર પડી જાય. બીજું કાંઈ આમાં કાંઈ જાદુગર નથી એટલે તમને નીકળી જ જાય. એટલે એ ઊંધું પત્તું હોય એ ખબર પડી જાય. જો આગળ ઊંધું પત્તું આવશે એટલે ખબર પડી જાય આ પત્તું હતું એમ. બધા સીતા જ ગોઠવેલા છે. તો છે બધા સીતા. આગળ ઊંધું પત્તું આવે એટલે તરત ખબર પડી જાય આ પત્તું હતું. જો આવી ગયું ઊંધું, આમ હતું, આમ ઊંધું હોય એટલે ખબર પડી જાય. આ જો ડિઝાઇન તમને ન ખબર પડે છે. આસી બેકાર ડિઝાઇન, એક ડિઝાઇન આમ છે ને એક ડિઝાઇન આમ છે એટલે તરત ખબર પડી જાય આ પત્તું હતું એમ. આ સીધું થાય. એ બોલો ઉલટું મેં કે. મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો અમને કહેજો. મિત્રો આ વિડીયો કેવો તમને લાગ્યો એ તમને કહેજો, કોમેન્ટમાં જણાવજો અને વધુ લોકોને શેર કરજો. અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો.